કોઈ પાસે થોડું ઘણું પાણી હોય તો માલઢોરના સારાની જે વ્યવસ્થા કરજો મગફળીના પાકમાં હવે કંઈ એવું અતિશય કાઢી લેવા જેવું છે નહીં. કૃષિ લાઈફમાં તો ઘરમાં આપનું સ્વાગત છે ને મિત્રો. અટાણે આપણે છે ને આપણી ત્રીજી વાડીએ 39 નંબર વાવેલું છે ને એ જોવા આવ્યા છે. કારણ કે વધારે ડેન્જર ઝોનમાં ઉગાવવામાં એનો પ્રશ્ન હતો, બહુ ઉગ્યું નથી અને ઉગવામાં થોડોક પારો બહુ હતી, પછી ઉગ્યા પછી હુકારો બહુ હતો અને આજ છેલ્લા 3-4 દિવસથી આ હુકારો જોરદાર વધી ગયો છે. તો આપણે એમ થયું શક્કર મારી આવી, બાકી તેની કોઈ ટ્રીટમેન્ટ છે નહીં ને આપણે ખાલી શક્કર મારવા પૂરતું જ અહીંયા વાડીએ આવીએ છીએ, બાકી બીજું કાંઈ છે નહીં. પણ હમણાં 2-3 દિવસથી આ બધાના ફોન આવે, મેસેજ આવે, ફોન આવે, પછી આજુબાજુના આપણે ક્યાંક આડા રખડતા હોય તો આજુબાજુના ઓળખીતા મિત્રો હોય એનું પણ રૂબરૂપ કહેવાનું થાય કાંઈક વરસાદ વિશે તમે કયો. હવે આમાં કંઈ દેખાય તો ભાઈ વરસાદ વિશે ભાઈ, અને જે આપણે કહેવાનું હતું ને એ એક 1.5 આસપાસ એક જોરદાર કાતરો હતો. એ કાતરામાં જો કંઈ આપણે ઠરીને ટાઈમ ના થયો તો હવે તો કંઈ છે નહીં. હમણાં થોડાક દી થાય તો સરકારી ચોપડે સુમાં હું વિદાય લઈ લે એટલે એવું બધું છે. પણ હવે આ વસ્તુ એ છે વરસાદની કંઈ બહુ ખોટી લાંબી આશા રખાય એવું છે ને. પછીથી 6ની આસપાસ એક સિસ્ટમ આવે છે, સિસ્ટમના ભરોસા ના હોય, આવે છે. જો એમાં કાંઈ આપણે થોડું ઘણું આશા મળી જાય તો ભલે, બાકી નક્કી માલઢોરનું કરો અને બીજા પાકનું રહેવા દો. હવે કેવો હુકારો છે ને શું છે ને એ તમને બતાવું. એ પહેલાં ચેનલ પેજને ફોલો સબસ્ક્રાઈબ કરી લ્યો. કાંઈક થોડાક વાડીમાં છે પવન વધારે છે. આ આપણી 39 નંબર છે ને એમાં હુકારો છે બરાબર. હવે આવી પારવી તો થઈ ગઈ છે અને હવે આમાં તમને દેખાય એ પ્રમાણે હુકારો હું બતાવું બરાબર. હવે આ જો અહીં 2 છોટા વૈયા ગયા છે. હવે બાજુ વારમાં આ 3 છોટા વૈયા ગયા. હવે 2 વહી જાય ને એટલે ડાયરેક્ટ 4 ફૂટનું ખાલું. હવે આમાં તમને જ્યાં દેવ ને હુકારો જ દેખાય છે બરાબર. અને આમાં એવડા ખાલા હતા નહીં, ત્યાં બધા હુકાઈ અને વયા ગયા છે એના ખાલા છે બરાબર. અહીંયા જો અહીં માંડવી હતી, અહીંયા આપણે એમ થાય કે એવડું ખાલું છે બરાબર. એવડું ખાલું નથી. જો અહીંયા માંડવી હતી, જો આ હુકારામાં આવી ગઈ છે બરાબર. આ થડ આવી રીતે આમ હુકાઈ જાય છે ને હુકારામાં આવી ગઈ છે. અને આખું ખેતર આપણું આ 5 વીઘા જેવું ખેતર હશે બરાબર. 5 વીઘા ખેતરમાં પૂરું દા ફરી ગયો છે અને આ વટાણે જો આ ઓક્સિજનમાં થાય એટલે ટૂંકમાં આપણે કહીએ ને લાંઘો મારી ગયો છે. હવે આને ટૂંકમાં દી કેટલા રહ્યા, ખાલી 10 દિવસ કાઢવાના રહ્યા. 10 દી આના રીતે હુકારવા લઈએ ને તો પડવું ઓટોમેટિક સાફ થઈ જાય, આપણે સાફ કરવું નહીં પડે. અને 2 દિવસથી 3 દિવસ પહેલાંનો હુકારાના જે છોડ છે ને એ હું તમને દેખાડું. એવડું ખાલું છે અહીંયા બરાબર. એવડું ખાલું દેખાય ને, આ ખાલામાં એમ થાય કે છોડવા હશે નહીં બરાબર. હવે અહીંયા એક છોડવો હતો બરાબર. એકને આપણે ગયા ત્યાં ઉપાડતા ગયા. એક છોડવો આ છે, આ હુકાઈ ગયો. બીજો છોડવો આ છે, હજી અહીં એક ત્રીજો છોડવો આ છે અને ચોથો છોડવો આ છે, 5મો. અહીંથી 1 2 3 4 5 6 ને 1 7. હવે આ 3 ફૂટના ગાળામાંથી 7 છોડવા નીકળ્યા હુકાઈ ગયેલા બરાબર. અને હજી તો આમાં હુકાવાનું સારું જ છે. આપણે 3 દીથી કાયદેસર લીગલી હુકારો 3 દીથી લાગુ પડ્યો હોય. એટલે દાખલા તરીકે હવે 10 દી કાઢવા પડે. આજ 18 તારીખ છે, આવતી 28 તારીખ સુધી વરસાદ ના થાય અને જો 28 તારીખ સુધી આના પોઝિશન હુકારાની રહે ને તો પડું સાફ. અને આપણે આવી રીતે વાવેલી છે લગભગ 17 વીઘાની 39 નંબર મગફળી અને બધી જગ્યાએ હુકારો છે. પણ આમાં થોડુંક વાવેતર પારવું આપણે થઈ ગયું હતું એટલે જોરદાર હુકારો છે. રહી વાત હવે સરકારની સહાયની વાત, દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની, તો એમાં સરકારે એવું કીધું કે ભાઈ અમે સેટેલાઇટથી સર્વે કર્યું અને પછી નિર્ણય લેવું બરાબર. તો હવે આમાં શું છે કે આ શેર સાટા પડ્યા ને તો બધા માણસ થોડા વાયમાં અટાણે જો આમ લીલકાય છે એટલે એને એમ થાય છે. અને એ લેહે એવે ટાઈમે કે ખેડૂને સવારમાંથી પાક લીલો દેખાતો હોય ને એવે ટાણે. અને બીજા નંબરની રહી વાત દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની, તો એ તો છે નહીં, કારણ કે તમારું વાવેતર થઈ ગયા ને બી વયા ગયા હે એટલે હવે એમાં દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાનું ના હોય. તમને 10,000 રૂપિયા દે. એ 100 વીઘાનો ખેડૂ હોય તો 10,000, 6 વીઘાનો ખેડૂ હોય તો 10,000. હેક્ટર દીઠની મર્યાદા કરીને 10,000 દઈ દે એટલે ઓહાપો ના ઉપડે. એટલે ખોટી તમે દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની વાત ના માનો અને જોઈને કરવો જ હોય ને
તો 7 અઠવાડિયાની લિમિટ હોય. તો વરસાદ નથી આવ્યો ને એનો આ રેડા ઝાપટા બંધ થઈ ગયા ને એને ઘણો ટાઈમ થઈ ગયો. લગભગ મારા અંદાજ પ્રમાણે 8 અઠવાડિયા થઈ ગયા. અને પ્લસ જે વરસાદ વર્યો ને એના આંકડા 100% ઉપરના છે, તો બધાને ખબર જ છે. એટલે એને કંઈ આ છે નહીં આમાં રસ. મતદાન ટાણે જે થાય એ લડી લેવાનું. બાકી ખેડૂતના ભાઈ ખેડૂત આગળ અટાણે અમુક એરિયામાં પીવાના પાણી નથી. તો નર્મદાના પાણી ફોટા પાડવા માટે એની સોડાવી અને વાહે લોખંડના પતરા મારીને વાલ બંધ કરી ગયા. એટલે કોઈ ખેડૂત ચાલુ ન કરી દે. વાલ જ એના હાથમાં છે તો ખેડૂત ચાલુ કરીને શું કરે? એટલે કોઈ જાતનો ખેડૂતને કોઈ જાતની આશા રાખવાની નથી ભાઈ. જે છે એ તમારા ખીચાના ખર્ચે અને તમારી સગવડ મુજબ પાણીની વ્યવસ્થા કરો, માલના સારાની વ્યવસ્થા કરો. અને વરસાદ પાછતરો જો સારો થાય અને તો જાહેર રાતે વાવવાની સગવડ રાખો. અને અટાણે કોઈ પાસે થોડું ઘણું પાણી હોય તો માલઢોરના સારાની એ વ્યવસ્થા કરજો. મગફળીના પાકમાં હવે કંઈ એવું અતિશય કાઢી લેવા જેવું છે નહીં, કારણ કે આમાં એવડા મોટા હુકારા અને એવડા મોટા રોગ આવી ગયા છે. તો મિત્રો હવે મળીએ કાલના વિડીયોમાં. વિડીયો બહુ મોટો થઈ જાય છે.